વલ્લભ સાખી 83મી. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ. નવનીત પ્રિયાજી બાળલીલા જે અત્યારે નાથ દ્વારા વલ્લભ નાથ દ્વારા બિરાજે છે. કાલે આપણે બધું ગોકુળની ભક્તોદ્ધારક સર્વોદ્ધારક બધી વાતો કરી. જો આ બધા સ્વરૂપનું એટલા બધા ઘણાને સાનુભાવ થાય છે. એ બધાનું વર્ણન અત્યારે આપણે કરતા નથી. હવે કે છે શ્રી મથુરાનાથ નિકુંજપતિ. મથુરાનાથજી ગોચારણ લીલાના ભાવરૂપ છે. હવે આપણે સાત સ્વરૂપની ભાવનાનું વર્ણન કરેલું છે અહીંયા. મને લાગે 2-3 વર્ષ 2-2.5 વર્ષ છે. પણ છતાંય થોડું ટૂંકમાં કે મથુરાનાથજીનું પ્રાગટ્ય વલ્લભ પરિક્રમા કરતા કરતા મધુવનમાં પધાર્યા. હવે ત્યાં 7 દિવસ ભાગવત પારાયણ કર્યું. તો મધુવનિયા ઠાકોરજી રોજ સાંભળવા આવે. હવે વિરામ આપ્યો ને વલ્લભે વિજય થવાની તૈયારી કરી. મધુવનિયા ઠાકોરજી ગોદમાં બેસી ગયા. મેં તો ચલુંગો, અબ મેં નહીં રહુંગો. મારા વાલા, અત્યારે પરિક્રમામાં કાંટા ને કાંકરા ને ઝાંખરા ને વરસાદ ને તડકો ને ઠંડી, આપ તો ફૂલથી વધુ કોમળ છો. આપ માખણથી વધુ કોમળ છો. આપનાથી એ સહન ન થાય. હું બીજી વાર આપને પધરાવી દઈશ. તો કે વલ્લભ કેવી રીતે? તો કે આપ કયો. એ કે સાંભળો. કાનમાં કહી દીધું કે આવી રીતે. હવે વલ્લભ પરિક્રમા કરતા હતા. પદ્મનાભદાસ ભાગવત વાંચતા હતા, બ્રાહ્મણ. અને એટલું બધું સુંદર વાંચે ને એમને તો આમ એટલા બધા રાજા રજવાડા શેઠિયાઓને બધા કોઈ દ્રવ્યનો સંકોચ ન રહે. હવે ભ્રમર ગીત ઉપર બોલતા હતા ને યુગલ ગીત ઉપર. વલ્લભ ત્યાંથી પસાર થયા. હવે ઠાકોરજીની લીલાનું વર્ણન આવે એટલે વલ્લભ ઉભા રહી ગયા. હજી કયો, હજી કયો, હજી કયો. પદ્મનાભદાસે બધું કહી દીધું. તો કે ઓર સુનાવો. 2 હાથ જોડ્યા. મારા વાલા, આનાથી વધુ હું નથી જાણતો. આપ બિરાજો અહીંયા અને હવે આપો. એ શ્લોકનું 3 દિવસ ને 3 રાત વિવરણ વલ્લભે કર્યું. પદ્મનાભદાસે 2 હાથ જોડ્યા કે આનાથી વધુ ધારણ કરવાનું અમારું સામર્થ્ય નથી. મને શરણે લ્યો. પદ્મનાભદાસને શરણે લીધા. શી આજ્ઞા છે? તો કે ભાગવત પ્રાણ કંઠે આવી જાય ને તોય પૈસા લઈને કરાય નહીં. ભાગવત વાગ્મય સ્વરૂપ છે, નામ સ્વરૂપ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ઠાકોરજી જેમ 12 અંગ છે, આ 12 અંગ છે. એટલે સંકલ્પ કરો હું ભાગવત પૈસા દઈને કોઈ દિવસ કરીશ નહીં. એ સંકલ્પ કરું છું. આમણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો. બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈ પણ ગ્રંથ હું પૈસા લઈને તમારી આજીવિકા એ કે જેની યાર મારા લગ્ન થયા છે જવાબદારી એને. રાજ હવે શી આજ્ઞા છે? ઠાકોરજી પધરાવો. હવે પદ્મનાભદાસને જ્ઞાની હતા, બધા વેદ ઉપનિષદના જાણકાર હતા. એણે કહ્યું મને કંઈક એવું લાગે તો હું પધરાવું. વલ્લભને ખબર હતી કે હવે આપ ક્યાં વિજય થાવ છે? કે વ્રજમાં. મેં ચલુંગો. હાલો. આવ્યા. કર્ણાવળ ના બેઠકથી મહાપ્રભુજીને ત્યાં સંધ્યાવદન વલ્લભ કરતા હતા.
ભેખડ ફાટી એમનાજીની, એમાંથી મથુરાનાથજી પ્રગટ થયા. એ મથુરાનાથજી કોણ? ઓલા મધુવનિયા ઠાકોરજી હતા મધુવનમાં, એ જ આ મથુરાનાથજી. વલ્લભને જોઈને કે વલ્લભ, વલ્લભ કે હા મારા નાથ. ચત્રભુજ સ્વરૂપ, 28 ફૂટ ઊંચા. વલ્લભ કે મારા વાલા, આ કળિયુગમાં સેવાવું હોય ને આ થોડી સુધી ના થઈ જાવ 28 ઇંચ. વલ્લભના વસમાં મથુરાનાથજી થઈ ગયા. આ લીલાના દર્શન પદ્મનાભદાસે કર્યા અને કે આ સ્વરૂપ મને પધરાવી દો. વલ્લભ કે તમારા માટેની જ લીલા હતી. એ સ્વરૂપ મથુરાનાથજીનું ગોચારણનું અત્યારે કોટામાં બિરાજે છે. એની સેવા બધા સેવકોએ કરી. મથુરાનાથજી પુરુષોત્તમદાસ શેઠ, હવે થોડાક નામમાં ભૂલ પડે તો માફ કરજો. એની દીકરી તુલસા હવે સેવા પહોંચે. બપોરે અનોસર થાય તો બહાર આવીને કે અત્યારે પ્રભુ શું કરતા હશે, ક્યાં બિરાજતા હશે, કાંઈ શ્રમ તો નહીં પડતો હોય ને મારા નાથ. એટલો વિરહ થાય, એટલો વિરહ થાય તો મથુરાનાથજીમાંથી ને છોટા મથુરાનાથજીનું સ્વરૂપ એની સામે પ્રગટ થયું. દેખ મેં તેરા સામને હું. અરે મારા વાલા, મારા માટે શ્રમ લીધો. તો વિરહ એવો કે મથુરાનાથજીના સ્વરૂપમાંથી છોટે મથુરાનાથજી થયા. તો એ મથુરાનાથજી અત્યારે કોટામાં બિરાજે છે. આપણે ગયા હતા કોટા, યાદ છે તમને? પછી આપણે ત્યાં ચરણ ચોકી ને બધે, હા ચરણ ચોકી, આગ્રાથી સીધા આપણે કોટા ગયા હતા, પણ ત્યાંથી ચરણ ચોકી ગયા હતા આપણે, ને બધો આનંદ કર્યો હતો ટૂંકમાં. તો હવે આ બધાનું મને એમ થાય કે આ કહું કે આ કહું, પણ આપણે 2-2.5 વર્ષ પહેલાનું વિવરણ કર્યું છે. એટલે અહીંયા મથુરાનાથજીની લીલાને વિરામ આપીએ. કાલે આવશે વિઠ્ઠલેશ. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાંગ મુક્તાવલી યાદ સંવરણમ તાદક પ્રકારાપન્ન સેવના માનસી ફલ રૂપેતી તારતમેન ચોચ્યતે. એનું ગુજરાતી: પ્રભુએ જેવું વરણ કર્યું હોય તેવે પ્રકારે સેવા પ્રાપ્ત થાય છે. આપણે નહીં કહેતા અમે મિશ્રી ધરીએ, અમે સખડી ધરીએ, અમે દૂધગર ધરીએ. તનુ વિત્તજા કરતા કરતા માનસી પહોંચી જાય. જેનું જેમાં વરણ એટલે સિલેક્શન. આજે ઠાકોરજીને વલ્લભને ખબર છે ઇલેક્શન કરીએ તો એકેયના લખણ એવા નથી કોઈ એને ઇલેક્ટ કરે, એટલે સિલેક્ટ કરી લીધા. રાષ્ટ્રપતિ જેને કહી દે ને તમે મારા પત્ની, પછી કોઈ એમ કે તમે જુઓ એ આમ કોઈ એક શબ્દ ન બોલે, એને માન રાષ્ટ્રપતિ જેટલું જ મળે. એટલે આપણે બધા સિલેક્શન વાળા છે, ઇલેક્શન વાળા નથી. વલ્લભે આપણું વરણ કર્યું છે. એટલે કે પ્રભુએ કૃપા કરીને જેવા ઉત્તમ મધ્યમ અથવા કનિષ્ઠ અધિકારનું દાન કર્યું હોય તેવી સેવા એ જીવ કરી શકે. ઘણા ઠાકોરજીને 1 સેકન્ડ છોડે નહીં, 8 યામની સેવા બધું પોતાના હાથે કરે. ઘણા મધ્યમ હોય, બપોર સુધીની સેવા પહોંચે, સખડી ધરાવે, એમાંય વહુએ મદદ કરતી હોય ને વરે કરતો હોય ને દીકરો કરતો હોય. અને ઘણાય દૂધ મિશ્રી ધરાવે, એનો ટાઈમ નક્કી હોય કે મારો અડધો કલાક જ, પોણો કલાક થાય ને એટલે એનું મગજ ફરી જાય. મેં એવા વૈષ્ણવ જોયા છો અમારે, એ સવારે 7:30 થી 8:30 1 કલાક સેવા પહોંચે, પછી એને આખા ગામની પંચાયત કરવાની. એટલે એક દી મેં એને કહ્યું, મેં કીધું હવે તમે એકલા છો મારા વાલા, તમે તમારા ઠાકોરજીને હવે તું બધાને સલાહ આપજે, મને ન આપતી, હું એના જ ઘણી નાની. મેં તો સલાહ નથી મારા વાલા, તમારા ઠાકોરજીને હવે આટલા 40 વર્ષથી દૂધ મિશ્રી આરોગ્ય તો ભૂખ ન લાગે. એ કેવું બધું તારા ઠાકોરજીને ભલે ભૂખ લાગે, અમારે નથી, ભલે કાંઈ વાંધો નહીં, તમે તમારા માટે હોશિયાર. એ ક્યાં હું ખાવ ન કરે ખાવ,
તમે તો તમારા માટે બનાવો જ થાળ ધરાવો. એ કે પાછી એની એ વાત કરી. હું સમજી ગઈ કે ઠાકોરજીને જ નથી આરવું. પણ જો એને 7:30 થી 8:30 ઉપર 8:45 થાય ને, 10 વાર કે આજ મોડું થઈ ગયું, આજે ખૂબ મોડું થયું, 8:30 તો પતી જ જવું જોઈએ. મેં કીધું આપણે એક બી પતી જવાના છીએ, તો આ કરીશ કે સેવા. પ્રભુમાં ચિત્ત નહીં, ટાઈમમાં ચિત્ત. કેટલા વાગ્યા? 8:30 હવે તો ન સરસ. હાલો પ્રભુ, દૂધ પીધું કે ન પીધું, પોઢી જાઓ મારા વાલા. વલ્લભ કે ચક મારીને પોઢવું પડે, કારણ કે મને, અરે ઠાકોરજી કે મને વલ્લભે કીધું જ મારા વૈષ્ણવના દોષામું જોવાનું નહીં. દૂધ ધરાવ્યું, ટેરો લીધો, પોઢી જાઓ. કહેવાનો આશય, જેને જેટલો અધિકાર હોય ને મારા વાલા, એટલો જ કરી શકે. એ જ સેવા, એ જ સેવા પછીથી ફલરૂપ માનસી થાય છે. માટે ફલરૂપ માનસી સેવા અને તે પહેલાની સેવા, એ બંને તફાવત સાથે કહું છું. જો તનુજા વિતજા કરતા હોય ત્યારે આપણું ચિત્ત સંસારમાં હોય, લૌકિકમાં હોય. પણ એકવાર માનસી સિદ્ધ થઈ જાય ને, પછી તમારું ચિત્ત ક્યાંય જાય જ નહીં. બહાર ગમે એ થાય, તમને રસ જ ન હોય. એ વાત હરિરાયજી અહીંયા વર્ણવે છે. શ્રી વલ્લભાધીશ કી. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતની રચનાનું વિવરણ ગઈકાલથી આપણે પ્રથમ સ્કંદ 3જા ભાગથી ચાલુ કર્યું. હવે આગળ. સૂત ઉવાચ બ્રહ્મનદ્યામ સરસ્વત્યાશ્રમ પશ્ચિમે તટે સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્તા ઋષિણામ સત્રવદનમ. અર્થ: સરસ્વતી નદીના પશ્ચિમ તટ પર ઋષિઓના યજ્ઞાદિ કર્મ વધારનારો વ્યાસીઓનો સમ્યાપ્રાસ નામનો પ્રસિદ્ધ આશ્રમ હતો. સુબોધિનીજી. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ, અહીં 7મી વિભક્તિ સામીપ્યના અર્થમાં છે. જે નદીના અધિષ્ઠાતા દેવતા બ્રહ્મા જ, દરેકના અધિષ્ઠાતા દેવતા હોય, એનું વિવરણ છે કે નદીના અધિષ્ઠાતા દેવતા કોણ છે? બ્રહ્મા. તે સરસ્વતી નદીની પાસે વાસીનો આશ્રમ હતો. સરસ્વતી કોના દીકરી? બ્રહ્માજીના. એ ભાગવતમાં વિવરણ આવશે, એટલે અત્યારે હું કરતી નથી. તો એના અધિષ્ઠાતા દેવતા કોણ થયા? બ્રહ્મા થયા. ત્યાં વેદાદિક વિદ્યાની સ્ફૂર્તિ સહજ હતી. તે નદીના પશ્ચિમ કિનારે પશ્ચિમ તટે વ્યાસીનો આશ્રમ હતો. એટલે ત્યાં દેવજન હોય ત્યાં પૂર્વ ભાગમાં નદી હોવી જોઈએ. તૈત્તરીય ઉપનિષદના 6ઠા અષ્ટકમાં લખ્યું છે, આગળ જેને હવિષ્ય છે તે દેવયજન કહેવાય. તે યજનનો જે હોતા હોય છે તે પ્રાતઃકાળમાં કાંઈ પણ બોલ્યા વિના અગ્નિ, જળ અને સૂર્યના ચારે તરફથી દર્શન કરે. હવે જો અગ્નિ તો ઓલો હોમ થાય, એટલે જળ ક્યાં? તો નદી જોઈએ, તો ત્યાં જ યજ્ઞ થઈ શકે, અને સૂર્ય ઉગે. આવો વ્યાસજીના આશ્રમ સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત, સમ્યાપ્રાસ નામે પ્રસિદ્ધ આશ્રમ હતો. યજ્ઞમાં ગદાના આકારનું લાકડાનું એક આયુધ હોય છે, આ નહીં ઓલું હોમવાનું હોય છે ને એ રીતનું, તેને સમ્યા કહેવાય. એ આયુધને જોરથી ફેંકવામાં આવે તે સ્થળ સમ્યાપ્રાસ કહેવાય. જ્યાં યજ્ઞ કરવાનો હોય ને ત્યાં બ્રહ્માજીએ કીધું કે આ લઈ જાઓ સમ્યા, તમે ગોળ ગોળ ફેરવીને જ્યાં નાખો, જ્યાં એ પડે ને સ્થિર થઈ જાય ત્યાં તમારે યજ્ઞ કરવાનો, એને કહેવાય સમ્યા. અને જ્યાં એ પડ્યું એને કહેવાય સમ્યાપ્રાસ. આ આયુધને જોરથી ફેંકવામાં આવે તે સ્થળ સમ્યાપ્રાસ કહેવાય. અને તે સ્થાન અગ્નિનું ઘણું જ પ્રિય બને છે. ત્યારે ગૃહસ્થાશ્રમનો અગ્નિ પોતાના સ્થાનક રૂપના કુંડમાંથી નીકળી સમ્યાને ફેંકવામાં આવી હોય તે સ્થળે સ્વયં પડે છે, અથવા એ અગ્નિ
સમ્યા ફેંકવાના સ્થાનથી બીજે પડે તો તે સ્થળ પર સમ્યાપ્રાસ કહેવાય છે. વળી જે સ્થાનથી સમ્યા ફેંકાય છે તે સ્થાનને પણ સમ્યાપ્રાસ કહેવાય છે. તે સ્થળનું મહાત્મા ઋષિણામ સત્રવર્ધનમ પદથી બતાવ્યું છે. તે સ્થાન ઋષિઓના યજ્ઞાદિ કર્મોને વધારનાર. આ જે યજ્ઞ કરે છે ત્યાં કોણ આ બધું કરે છે? સૂતજી. સાંભળે છે કોણ? સૌનકજી. પણ આ એની વાત નથી. આ વ્યાસજી જે સરસ્વતી નદીના કિનારે બિરાજીને સમાધિ લઈ દે, સમાધિ ભાષામાં જે ઠાકોરજીના સમાધિ ભાષામાં દર્શન કરે એનું વિવરણ. એટલે સમાધિ ભાષા ઓથેન્ટિક છે, મત મતાંતરને લોક ભાષા એવું ઓથેન્ટિક નથી. આમ વ્યાસજીના આશ્રમનું મહાત્મા બતાવી હવે વ્યાસજીએ સમાધિ લીધી તે કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીના चरण केरो भरोसो दृढ़ चरण केरो. श्री वल्लभनक चंद्र छटावीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं या कली में जासो निवेरू. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.